ગુજરાતનો આવાજ। ઉત્તરાયણના આડે હવે ગણતરીના દિવસ એટલે કે એક દિવસ બાકી રહ્યો છે, છતાં અંકલેશ્વરની બજારના પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। મકર સંક્રાંતિને ગણતરીના દિવસો આડા હોય હજુ પણ ગ્રાહકી ન નીકળતા વેપારીઓમાં નિરાશા જોવા મળી। દર વર્ષે આ સમયગાળામાં પતંગનું નોંધપાત્ર વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે હજુ કોઈ ખાસ ખરીદી જોવા મળી નથી। વળી ચાલુ વર્ષે પતંગ બનાવવાના કાચા માલ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતા પતંગના ભાવમાં 20% વધારો થયો છે। આથી શહેરમાં ચાલુ વર્ષે પતંગનું 25 થી 30% વેચાણ ઓછું થવાનો મત વેપારીઓ વ્યક્ત કર્યો છે। ધંધો થોડો આર્થિક જરા ચલતો છે, થોડી જરા માર્કેટમાં થોડી જરા મંદી છે, કારણ કે આ બ્રિજ ને બે આપણા ઓવરબ્રિજ તૂટી ગયા છે, એટલે થોડી માર્કેટમાં જરા મંદી છે। અને એવી અમને આશા છે કે કાલથી ધંધો સરસ ચાલે અને બધાનો માલ પૂરો થઈ જાય એવી અમારી અપેક્ષા છે। એવી દરેકનો ધંધો સારો જાય। આ વખતે ભાવ કેવા છે? ભાવમાં ડોરામાં 20% જેવો ભાવ વધારો છે હાલમાં। એનાથી તમને કઈ ફરક પડશે ખરો ધંધામાં? એમાં થોડો ઘણો ફરક પડે, બાકી એટલો બધો કોઈ ફરક પડે એવું જાજુ લાગતું નથી મને। સામાન્ય રીતે અંકલેશ્વર મકર સંક્રાંતિના અઠવાડિયા પહેલા પતંગની ખરીદી શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે ઉત્તરાયણને એક દિવસ બાકી રહ્યા છે, છતાં હજુ સુધી પતંગનું ખાસ વેચાણ નથી શરૂ થયું, જેના કારણે અંકલેશ્વરની બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરમાં પતંગ ખંભાત, નડિયાદ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાંથી આવે છે। દર વર્ષે અંકલેશ્વરના બજારમાં અંદાજે 15 થી 20 લાખના પતંગનું વેચાણ થતું હોય છે, પરંતુ આ વર્ષે કાચા માલના ભાવમાં 20%નો વધારો થતાં પતંગનું 25 થી 30% ઓછું વેચાણ થશે, તેમ અંકલેશ્વરના વેપારીઓએ જણાવ્યું। મકર સંક્રાંતિના એક દિવસ બાકી હોય છતાં બજારમાં પતંગ સહિતની વસ્તુઓની ખરીદી હજુ ખાસ પ્રમાણમાં શરૂ નથી થઈ। સામાન્ય રીતે ઉત્તરાયણના 3-4 દિવસ પહેલા બજાર ધમધમતી હોય છે, પરંતુ આ વર્ષે અત્યારે ખાસ વેચાણ થઈ રહ્યું નથી। આથી છેલ્લા દિવસોમાં વેપારીઓએ ગ્રાહકીનો આશાવાદ સેવી રહ્યા છે। અંકલેશ્વરથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।